કોઈપણ વ્યક્તિને આવકાર વગર આપણે ધારીએ કે આપણા ઘરે આવી જાય, બોલાવ્યા વગર કોઈ આપણા ઘરે આવવાનું નથી. એને મીઠા આવકારની જરૂર છે, તમારા ભાવની જરૂર છે. તમે એને ભાવથી બોલાવશો તો જરૂર આવશે. લોકો ભાવના ભૂખ્યા છે, એ પ્રમાણે ભગવાન પણ ભાવના ભૂખ્યા છે. ભગવાનને ભાવ સહિત એમનું આહ્વાન કરો. ભગવાનને પૂજા ઘરમાં ભાવ સહિત આમંત્રિત કરો કે ભગવાન, હું આપની પૂજા કરું છું, આપ પધારો અને મારી પૂજાનો સ્વીકાર કરો. અને આપ જે એમની આગળ ભોગ ધરાવો છો, જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમને અર્પણ કરો છો, એ સમયે પણ એમનું આહ્વાન કરો કે ભગવાન જમવા પધારો. મેં મારી શક્તિ પ્રમાણે મારી પાસે જે કંઈ વ્યવસ્થા છે એ પ્રમાણે પ્રેમથી આપની આગળ ભોગ ધરાવે છે, એ ભોગનો આપ સ્વીકાર કરો. મારા ઉપર પ્રસન્ન થાઓ અને મારા જન્મો જન્મનો થાક ઉતારો. મારી ચિંતાઓ દૂર કરો, મારા સંકટો દૂર કરો, વિઘ્નો દૂર કરો, મારા ધંધા રોજગારમાં બરકત આપો. ભગવાન આપની વાત 110% સાંભળશે. અને આવું કર્યા પછી તમને ફાયદો ના થાય તો મને કોમેન્ટમાં લખજો. ચોક્કસ ફાયદો થશે. ભગવાનને આહ્વાન કરી, ભગવાનને આમંત્રિત કરી અને 2-4 આંસુ જો આંખમાંથી પડી ગયા તો ભગવાન આપની પ્રાર્થના તુરંત સ્વીકાર કરશે. અને તુરંત જ આપણને એના એ જ દિવસે આપણે અનુભવ થશે કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે, મારું અમુક કામ થયું છે. તો ભાવ વિભોર થાઓ અને ભગવાનની ભક્તિ કરો. સંસારની ગમે તેવી સમસ્યાઓ પણ હલ થઈ જશે, એની હું ગેરંટી આપું છું. ભગવાને હજારોના કામ કર્યા છે, તમારા કેમ નહીં કરે? તમે એમના થઈ જશો એટલે ભગવાન તમને એના માનશે અને તમને એના માનશે અને અપનત્વનો ભાવ આવી જશે તો આપનું કોઈ પણ કાર્ય અટકશે નહીં. બધા જ કાર્યો સુચારુ રૂપે થશે અને આપના હૃદયમાં ભગવાનની ભક્તિ વધશે, ભગવાન પ્રત્યેનો ભાવ વધશે અને આપનું જીવન ભગવતમય થવા લાગશે. આપના સંપર્કમાં આવનારા લોકોની પણ ભક્તિ વધશે, એ પણ ભગવતમય થશે અને આપણા ધર્મની, આપણી સંસ્કૃતિની સાચી સેવા આપના દ્વારા થશે. આટલું કરો. ભગવાનને આમંત્રિત કરી અને ભગવાનની પૂજા શરૂ કરો. ચોક્કસ ભક્તિમાં બરકત આવશે, આવશે અને આવશે. આજથી જ નક્કી કરો કે હવે ભગવાનને મારે પૂજા સ્થળમાં આમંત્રિત કરવા છે, ભગવાનને બોલાવવા છે, એમની ભક્તિ કરવી છે અને મારા જીવનને આનંદમય બનાવવું છે, ભક્તિમય બનાવવું છે, રસમય બનાવવું છે. એવું આજે જ નક્કી કરો. ભગવાન દૂર